મિત્રતા એટલે એવું નાણું જેને તમે દુનિયાની કોઈ પણ બજારમાં ચલાવી શકો છો. પૈસા બનાવવાના બદલે સારા મિત્રો બનાવવા, કારણ કે જ્યારે પૈસા કામ નહીં આવે ત્યારે સારા મિત્રો જ કામ આવશે. વાતાવરણમાં અનેક વાયુ હોવા છતાં જેમ ઓક્સિજન જીવવા માટે જરૂરી છે, તેમ મિત્રો ભલે ઘણા હોય પણ ખાસ એક અંગત મિત્ર હોવો જરૂરી છે. નમકની જેમ ખારી વાત કહેનાર જ સાચો દોસ્ત હોય છે, જ્યારે મીઠી વાત કરનાર દગાબાજ હોય છે. કેમ કે ઇતિહાસ સાક્ષી છે, નમકમાં ક્યારેય જીવાત નથી પડતી, જ્યારે મીઠી વસ્તુમાં કીડા પડ્યા વગર રહેતા નથી. મિત્રો એવા ના રાખો જે પંખીની જેમ દાણા પાણી ચડી અને ઉડી જાય. મિત્રો એવા રાખો જે પાણી અને માછલીની જેમ સુખ દુઃખમાં હંમેશા સાથે રહે. સાચો મિત્ર એ જ છે જે મોઢા પર કડવી વાત કહે પણ પીઠ પાછળ હંમેશા વખાણ કરે. સંપત્તિ એટલે માત્ર પૈસા નહીં, પણ ઇજ્જત આપે એવા સંબંધીઓ, પીડા સમજે એવા પાડોશીઓ અને ચિંતા કરે એવા મિત્રો. મિત્ર સાથે બેસવું સરળ છે, પણ મિત્ર સાથે ઊભા રહેવું બહુ અઘરું છે. મિત્રતા અને સંબંધ એ લોકો સાથે રાખો જેના માટે તમે શું છો એ નહીં, પણ તમે કેમ છો એ મહત્વનું છે. મિત્રતા મધ જેવી હોય છે, જેટલી જૂની થાય એટલી મીઠાશ વધે. મિત્રતા તો એવી હોવી જોઈએ કે આપણને જોઈને બીજા લોકો અફસોસ કરે કે કાશ અમે પણ એમના મિત્ર હોત. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.